બનાસકાંઠામાં ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપતા કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। થરાદ ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। થરાદ શહેર તેમજ તાલુકા ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારોએ ભાજપ કાર્યકર્તાઓ રેખાબેન ચૌધરીને જીતાડવા માટેની હાકલ કરી હતી અને એક મહિલાને બનાસકાંઠામાં પ્રથમવાર ટિકિટ આપવામાં આવી તેને લઈને વડાપ્રધાનનો આભાર માન્યો હતો। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી નામ જાહેર થતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડોક્ટર રેખા ચૌધરી પહોંચી દેશના વડાપ્રધાન સહિત ટિકિટ મળવા બદલ સૌનો આભાર માન્યો હતો। દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ભાજપ દ્વારા દેશમાં પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના સ્થાપક સ્વ ગલબાભાઈ પટેલના પૌત્રી રેખાબેન હિતેશભાઈ ચૌધરીને બનાસકાંઠા લોકસભાની સીટના ઉમેદવાર જાહેર કરતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે। જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને મોદી સાહેબે અમારા નારી શક્તિને જાણીને અમારે રેખાબેનને ટિકિટ આપી છે। એ માટે અમને ખૂબ જ અમારે મહિલાઓ બહેનોને મને ખૂબ જ ગર્વ છે કે અમારી મહિલાઓ બહેનોને ટિકિટ આપી। અમે એમને ખૂબ જ બહુમતી જંગીથી જીતાડી અને અમને બહુમતી જંગી જીતાડી અને જીતાવીશું એવું અમારું વચન છે। બનાસકાંઠા લોકસભાની ટિકિટ રેખાબેન ચૌધરીને આપી છે, તેનાથી અમે મહિલા મોરચા અને બધી જ બહેનો લોકસભાની ખુશ છીએ અને વચન આપીએ છીએ કે લોકસભા બનાસકાંઠાનું કમળ અમે મોદીજી સુધી પહોંચાડીશું। બોલો। બનાસકાંઠા જિલ્લામાં યુવા શિક્ષિત મહિલા ઉમેદવારને જે ભારતીય જનતા પાર્ટી તરફથી સંસદ સભ્યના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, એના અનુસંધાને એની ખુશીમાં આજે અમે સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો એકઠા થયા છીએ અને ફટાકડા ફોડી આનંદ મનાવીએ છીએ। બનાસકાંઠા જિલ્લાને બનાસ ડેરીના જે નામથી વિશ્વની અંદર નામના મળી છે, એ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલગાબાના પૌત્રી રેખાબેનને જે અત્યારે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા જિલ્લાને એક ખૂબ જ મોટો ફાયદો કરાવનારી જે બનાસ ડેરી અને એના આદ્યસ્થાપકના પૌત્રીને જ્યારે ટિકિટ આપી હોય ત્યારે બનાસના તમામ વ્યક્તિ પશુપાલકોને આનંદ થાય, કારણ કે બનાસ ડેરી સિવાય બનાસકાંઠા જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી અને બનાસ ડેરી થકી એક વિધવા મહિલા પણ પોતાનો સન્માનભેર જિંદગી જીવી શકે છે અને બનાસ ડેરી જે વિશ્વ ફલક ઉપર આપણું નામ ઊંચું કર્યું છે, એના માટે જે રેખાબેન ચૌધરી જેવી સુશિક્ષિત અને યુવાન મહિલાને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા ત્યારે એમને જંગી મતોથી વિજયી બનાવવા માટે અહીંયા સૌ કાર્યકર્તાઓ પ્રજાને અપીલ કરવા માટે તથા આજે આનંદ મનાવવા માટે એકઠા થયા છીએ। ભારત માતા કી જય। એમાંથી બનાસકાંઠા જિલ્લાની આજ રોજ ટિકિટ જાહેર થતાં થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા જે પ્રથમ વખત મહિલા સાંસદને ટિકિટ મળી છે, જે પાર્ટીએ નિર્ણય કર્યો છે એ અમે વધાવી અને એની ખુશીમાં આજ રોજ મીઠાઈ વિતરણ કરી અને ફટાકડા ફોડવાનો જે કાર્યક્રમ રાખ્યો છે, એની અંદર અમારા ઉપસ્થિત એવા અમારા યુવા નેતા શૈલેષભાઈ તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ઉમજીભાઈ, અમારા મહામંત્રી અને તમામ શહેર તાલુકાના આગેવાનો અમારી સાથે જોડાવાના છે। તમામ કાર્યકર્તાઓ જોડાવાના, બહેનો જોડાવાની છે અને શહેરમાંથી નગરજનો જોડાયા છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।